રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કૌભાંડ તો જાણે કે સામાન્ય બાબત બની ગઈ હોય તેમ એક બાદ એક ભરતી કૌભાંડો સામે આવતા હોય છે। ભરતી પરીક્ષામાં ગોટાળા, ગેરરીતિ સહિતના કાંડ બાદ હવે ભરતી પરીક્ષામાં એબીસીડી કાંડ સામે આવ્યો છે। તાજેતરમાં લેવાયેલ સ્ટાફ નર્સ પરીક્ષાની આન્સર કી સામે આવી છે। આન્સર કીમાં જે જવાબો આપવામાં આવ્યા છે તેને લઈને કૌભાંડની આશંકા સેવાઈ રહી છે। ઉલ્લેખનીય છે કે ગૌણ સેવા દ્વારા આરોગ્ય વિભાગમાં 1903 જગ્યા માટે સ્ટાફ નર્સની ગત 9 ફેબ્રુઆરીએ પરીક્ષા લેવાઈ હતી। આ પરીક્ષાના જવાબદારી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીને સોંપાઈ હતી। આ પરીક્ષામાં કુલ 2 પેપર હતા, જેમાંથી એક પેપર ગુજરાતીનું અને બીજું સંબંધિત ભરતીનું હતું। આ બંને પેપર એમસીક્યુ આધારિત હતા। ત્યારે આ પરીક્ષાની આન્સર કી જાહેર થતાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। સ્ટાફ નર્સની પેપર 2ની આન્સર કી સામે સવાલ ઉઠ્યા છે। બીજા પેપરમાં કુલ 4 સિરીઝ હતી। આ આન્સર કીમાં તમામ પ્રશ્નોના જવાબો ક્રમબદ્ધ એબીસીડીમાં હોવાનું સામે આવે છે। આવું કઈ રીતે બની શકે? શું પોતાના મળતિયાઓને ગોઠવવા માટે આ રીતનું સેટિંગ કરવામાં આવ્યું છે? તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે। આ અંગે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ટ્વીટ કરીને સવાલો ઉઠાવ્યા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।